પ્રજાના પૈસે થઈ રહેલા વિકાસના કામોનો જશ ખાટવા ભાજપના પૂર્વ કાઉન્સિલરો પહોંચી ગયા. વોર્ડ નંબર 16માં આજે અંદાજે ₹5.5 કરોડના ખર્ચે ગટરના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું. બાળકૃષ્ણ શુક્લા, દંડક અને ધારાસભ્ય. ખાતમુહૂર્તો દરમિયાન પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી તેમજ સ્નેહલબેન પટેલ સહિત વોર્ડ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે પાલિકામાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થયા બાદ આ કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો સીધો જશ ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને સંગઠને ખાટવાનો પ્રયાસ કર્યો. ના રાજ્ય સરકારની કોઈ ગ્રાન્ટ, ના ધારાસભ્યની ગ્રાન્ટ, છતાં યજમાન બનીને ભાજપે ખાતમુહૂર્ત કર્યું. જ્યારે આ અંગે પાલિકાના ઉપસ્થિત એન્જિનિયરને પૂછવામાં આવ્યું તો તેમણે પહેલાં તો ગોળ જવાબ આપ્યા અને ત્યારબાદ મૌન સેવી લીધું. જ્યારે પૂર્વ કાઉન્સિલર હોય તેમના અધૂરા જ્ઞાનનું પ્રદર્શન કર્યું. પૂર્વ કાઉન્સિલરોને એ પણ નથી ખબર કે જે કામનું ખાતમુહૂર્ત કરવા માટે તેઓ આવ્યા છે તે કામ કોર્પોરેશન કરી રહ્યું છે કે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી. 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપના 2 કાઉન્સિલરો પૈકી એક પણ કાઉન્સિલર આ કામને મંજૂર કરાવી શક્યું નહીં. જો કે બંને કાઉન્સિલરો સ્થાયી સમિતિમાં પણ સભ્ય રહી ચૂક્યા હતા. વાસ્તવિકતા એ છે કે આ કામ બજેટમાં મુકાયું હતું, જે તે સમયે મંજૂર પણ થયું હતું, પરંતુ કાઉન્સિલરો પોતાના કાર્યકાળ દરમિયાન તેને અમલમાં લાવી શક્યા નહીં. આખરે આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે અને ઉપસ્થિત વિસ્તાર નાગરિકો વચ્ચે ભાજપના બંને પૂર્વ કાઉન્સિલરો આજે જે પ્રકારે વોર્ડ નંબર 16માં કામો થઈ રહ્યા છે, કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી આજે ખર્ચો કોર્પોરેશન કરી રહી છે, તો संगठन के उद्घाटन नहीं, ये बहुत ज़रूरी काम था यहाँ पे जो हम करने वाले हैं. यहाँ इस विस्तार में बहुत ज़्यादा पानी भरता था. लास्ट ईयर जब बारिश से पहले हम इस विस्तार में मिले थे तो अर्जेंटली काम लेना था, इसीलिए हमने इसको कॉर्पोरेशन की ग्रांट से अर्जेंटली लिया है. जैसे ही स्वर्णिम ग्रांट आएगी हम उसमें इसको कन्वर्ट करके इस काम को पूरा करेंगे. अभी काम तो कॉर्पोरेशन ही करेगी. हाँ, अभी कॉर्पोरेशन ना, ग्रांट अभी आने वाली है तो ग्रांट का तो ये कॉर्पोरेशन का ग्रांट से काम है, तो कॉर्पोरेशन का कोई अधिकारी से कोई खातमुहूर्त क्यों नहीं किया? कमिश्नर ने ये ऐसा खातमुहूर्त नहीं, MLA श्री जी थे तो उनसे हम लोगों ने खातमुहूर्त कराया बिकॉज उनका राजकीय पक्ष किस तरह से इसका खातमुहूर्त कर सकता है? काम तो कॉर्पोरेशन कर रही है. नहीं, राजकीय पक्ष नहीं, ऐसा नहीं है कि बोर्ड का. तो MLA श्री का एरिया आता है तो हम लोगों ने वहाँ से उनको सम्मान देने के लिए कि आप उनको करवाइए. काम तो हर बार कॉर्पोरेशन ही करती है. CM श्री भी खातमुहूर्त करते हैं, सब करते हैं, लेकिन काम तो कॉर्पोरेशन. बोर्ड खत्म हो गया, राज्य सरकार की ग्रांट में से ये खर्च नहीं हो रहा है, पालिका कर रही है. ये राज्य सरकार की ग्रांट में से नहीं हो रहा है, लेकिन हमने सिर्फ सम्मान देने के लिए, बाकी काम तो हम लोग ही कर रहे हैं. और ऐसा नहीं है कि उसमें नेक्स्ट उसमें ग्रांट में आ जाएगा, ग्रांट में से ही होगा. अभी सिर्फ हम लोगों ने उसको कॉर्पोरेशन देगा या राजकीय पक्ष देगा? हाँ, इस कार्यक्रम का इन्विटेशन भी राजकीय पक्ष दे रहा है, कॉर्पोरेशन की तरफ से भी नहीं है. ऐसा क्यों? आपका नाम? हरितमा. क्या नाम है? हरितमा. સમય તમારા વોર્ડ વિસ્તારમાં જે કામગીરી થઈ રહી છે કેટલું મહત્વપૂર્ણ છે આ કામ? મહત્ત્વપૂર્ણ એટલું છે કે લગભગ 6000થી પણ વધારે પરિવાર બંને જ્યારે વરસાદ આવ્યો ત્યારે માન્ય બાલુભાઈને પણ બોલાયા હતા. એમને પોતે પણ જોયું હતું. સાયનાથ નગરથી શરૂ કરીને ડભોઈ 3 રસ્તા સુધી પાણી હતું. એમને બંને વખતે હાજરી હતા. એ સમયે એમને ખૂબ જ બધાએ આવીને રજૂઆત કરી હતી. આજે અમે દાદાનો આભાર માનીએ છીએ કે આ પ્રસંગે જે હનુમાન ટેકરીની આજુબાજુનો જે વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાતું હતું, મારી પોતાની ગાડી પણ ડૂબેલી. સાહેબે કીધેલું તાત્કાલિક કામ કરવામાં આવશે. તો આજે અમને આનંદ છે કે અમારા જે પાણી ભરાતું હતું હવે ભરાશે ને. લોકો પણ ખૂબ જ સ્વયંભૂ તમે જોઈ રહ્યા છો કે બધા જ સવારથી આવ્યા છે અને બધા રાજી છે. 2 વર્ષ પહેલાં પૂરાયો તો આ તમારી ટર્મ 5 વર્ષની રહી. 5 વર્ષ દરમિયાન કેમ? ના, બંને વખતે કીધું હતું. અમે ફેઝ બનાવી રહ્યા હતા. એ લોકો અમે પહેલાં ફેઝમાં અમારું નામ નહોતું આવ્યું, પછી દાદાને રજૂઆત કરી એટલે બીજા ફેઝમાં અમારું કામ. બાકી ગુરુકુળ 4 રસ્તાનું પહેલાં ફેઝમાં જ આવી ગયું હતું. કોની ગ્રાન્ટમાંથી આ કામ? શું? આ સરકારની ગ્રાન્ટમાંથી. એટલે કઈ સરકાર? પાલિકાની કે રાજ્ય સરકાર? ના, રાજ્ય સરકારની. રાજ્ય સરકારી હાલ પ્રોજેક્ટમાંથી લીધેલું છે કામ. બરાબર? 100%. હા. તમને ખબર નથી શું? નહીં, બાલુભાઈ અમાને પૈસે થઈ રહ્યું છે કે રાજ્ય સરકારના? એટલે કોર્પોરેશનના પૈસે થઈ રહ્યું છે. એટલે કે અમે રજૂઆત કરી હતી એ રીતે એમને જાહેર કર્યું કે ભાઈ તમને આ કામ મંજૂર કરવામાં આવશે. એમાંથી ખર્ચ થઈ રાજ્ય રહ્યો સરકારમાંથી નહીં, સાહેબે જ રજૂઆત કરી. માન્ય ધારાસભ્યની રજૂઆતથી જ આ કામ મંજૂર કરવામાં આવ્યું છે.
અને અમે એમને વારંવાર તમારી 5 વર્ષની રજૂઆત અસર ના કરી. ના અસર કરી હતી જ ને, અમે રજૂઆત અમે કરી જ ને. ધારાસભ્ય કરી સ્ટેન્ડિંગ હા એટલે સ્ટેન્ડિંગમાં પણ બંને વખતે મેં રજૂઆત કરી હતી, મારા લેટર પણ આપેલા હતા માન્ય કમિશનર. હવે પણ કામ થઈ ગયું ને સાહેબ, કામ થઈ ગયું ને. અમારે તો કામથી તકલીફ હતી ભાઈ, અમારું કામ ગમે એમ કરો. અમે માન્ય કમિશનરશ્રીને પણ અહીં રજૂઆત, હા બજેટમાં પણ મંજૂર કરાયું હતું. એ સમયે પહેલા ફેઝમાં જ વાત કરી. આ બજેટમાં મંજૂર થયું ને. હા કામ કર્યું હતું, સાહેબને પણ વારંવાર બસ બજેટમાં એટલે રજૂઆત કરી કે ભાઈ આ રીતે કામ છે, પાણી ભરાય છે, તમે મંજૂર કરો. અને વધારે રકમ વધારે હોવાથી એ સમયે કદાચ પહેલાં કેટલી રકમ છે? 5 કરોડ એટલે 4.5 કરોડ જેવું કામ છે. પણ બધી જ અંદર પ્યોર બ્લોકના આજે ટૂંકમાં આજે 5.5 કરોડના કામની ખાતમુહૂર્ત માન્ય અધ્યક્ષ અમારા દંડકશ્રી કરી રહ્યા છે. વોર્ડ વિસ્તારમાં આ કામગીરી થઈ રહી છે. આજે ઋષિ પાર્કવાળા આખા વિસ્તારની અંદર જે વરસાદી પાણી ભરાતા હતા એની વરસાદી લાઇનનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. એમાં માનનીય ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા સાહેબની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બેન 5 વર્ષ સુધી તમારો કાર્યકાળ રહ્યો, ત્યાં દરમિયાન ના થયું, કામ પૂરી થયા પછી હવે આ કામ થઈ રહ્યું છે. કોઈ પણ કામ થતા જ હોય છે, એનોય અમુક વખતે સમય હોય છે. કંઈ એવું નથી, સ્ટેન્ડિંગમાં હતા ત્યારથી અમે કામ મૂકેલું હતું, પણ એવું જરૂરી નથી હોતું કે તરતનું તરત એ વર્ષે કામ થઈ જાય. કામ તો થતા જ હોય છે. ઘણા કામો કર્યા છે. ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે સુધીની પણ વરસાદી લાઈન છે. રિદ્ધિ સિદ્ધિથી કાના ગોલ્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ત્યાંની પણ વરસાદી લાઈન છે. તળાવોના પણ બ્યુટિફિકેશન કર્યા છે. એવા અનેક કામો કર્યા છે. અમારા બુસ્ટર જે વિસ્તારમાં પાણી નહોતું આવતું ત્યાં બુસ્ટરની પણ કામગીરી થઈ છે. એવા ખૂબ સારા કામો અમે 5 વર્ષની અંદર કરેલા છે. 5 વર્ષ દરમિયાન આ કામ બી મહત્વનું હતું એવું તમને ન લાગે? 5 વર્ષમાં આ કામ પણ મહત્વનું હતું જ, એટલા જ માટે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામ પૂરી થયા પછી ટર્મ પૂરી થયા પછી એવું ના હોય. તમે તમારી વિચારસરણી પ્રમાણે રોંગ કરવા જતા હોય તો એ ખોટું છે. અમે પબ્લિકના કામો કરવાયા છે અને આ પબ્લિકનું કામ કરેલું છે. સ્ટેન્ડિંગમાં તમે રહ્યા 5 વર્ષ તમે રહ્યા, અમે સવાલ કરીશું તો રોંગ થઈ ગયા. 5 વર્ષ અમે રહ્યા એટલે જ 5 વર્ષમાં આટલા સારા કામો કર્યા છે. આટલા બધા કામોની તમને ગણતરી કરાવી. રોડ, રસ્તા, પાણી બધા જ કામો અમે કર્યા છે. અને અત્યારે સૌથી મોટું બુસ્ટરની કામનું પણ કામ ચાલી રહ્યું છે. તમે કામ કર્યા હતા એટલા માટે તમને ચૂંટીને રહ્યા છે, એટલે તમે એટલે એહસાન ના જતાઈ શકો. એહસાન નથી કરતા. તમારી ફરજ તમે કર્યું. જેટલા કામો અમારાથી શક્ય બન્યા એટલા 5 વર્ષની અંદર કર્યા છે. જે ગયા 35 વર્ષની અંદર નથી થયા એ કામો 5 વર્ષની અંદર અમે કર્યા છે. ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ આ કામ ધારાસભ્ય હંમેશા અમારી સાથે જ હોય. ધારાસભ્ય અને કાઉન્સિલર સાથે મળીને જ કામ કરતા હોય. ધારાસભ્યને પણ જેટલા કામો કહીએ એ કામો કરતા હોય છે. સ્થળ પરની વિઝિટ પણ લેતા હોય છે. એટલે અમે સાથે મળીને કામ કરતા હોઈએ છીએ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.